હવામાન વિભાગે આવનારા લગભગ 4 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે અને બે સિસ્ટમ છે ગુજરાત રાજ્યમાં સક્રિય થઈ છે। આજના દિવસે પણ ઉત્તર ગુજરાત અને સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને નાવકાશ થકી પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 વાગ્યા સુધી પરિસ્થિતિ વરસાદની રાજ્યની અંદર શું રહેશે। દર્શકોને સમજાવીએ કે વિંડી છે, વિંડીના માધ્યમથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ। 4 વાગ્યાનો સમય છે અને સમયના આસપાસ જોઈ શકાય છે કે દક્ષિણથી જે બંને જે સિસ્ટમો એક્ટિવ થઈ છે, ક્યાંક મધ્ય ગુજરાતમાં સારો વરસાદ લઈને આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદની અંદર। બીજી બાજુ જો જોવા જઈએ તો મધ્યમાં વડોદરામાં પણ સારો વરસાદ રહ્યું છે। સાંજે 7 વાગ્યા સુધી વલસાડ, સુરત અને નવસારી એટલે કે આ જે નવસારી જિલ્લો છે ત્યાં આગળ પણ સારો વરસાદ રહી શકે છે। એ બાદ ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ થયો છે, મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો વરસાદ છે અને એના જ કારણે ક્યાંક પવનની દિશા છે ફંટાઈ રહી છે અને મધ્યપ્રદેશનો જે વરસાદની સિસ્ટમ છે ક્યાંક ધીમે ધીમે ગુજરાત તરફ અને એટલે કે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેમાં મહેસાણા, પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લો છે એ પણ આમાં સમાવેશ થઈ જાય છે। બનાસકાંઠા જિલ્લામાં પણ સારો વરસાદ રહે તેવી આગાહી છે હવામાન વિભાગ કરવામાં આવી છે। ખાસ કરીને મહેસાણાની આસપાસના જે જિલ્લાઓ છે એટલે કે ઉત્તર ગુજરાત સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે વરસાદી સિસ્ટમ સારી રહેશે, આજે વરસાદ વરસી શકે છે તેવું વિન્ડુનું કહેવું છે। બાદ હવામાન વિભાગે જે આગાહી કરી છે આગાહી ઉપર પણ નજર કરી કે ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ડિસ્ટ્રિક્ટ ફોરકાસ્ટ વોર્નિંગ નેક્સ્ટ 5 દિવસ એટલે કે 5 દિવસની આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે। 4 ઓગસ્ટનો આ મેપ છે જેમાં ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠામાં જોઈએ તો એક્સ્ટ્રીમલી હેવી રેન એટ આઇસોલેટેડ પ્લેસીસ વેરી લાઇકલી એટલે કે 4 તારીખનો આજનો જે પહેલો દિવસ છે 8 તારીખ સુધીની આગાહી છે એટલે કે પહેલા ડે 1ની જે આગાહી છે બનાસકાંઠા જિલ્લા માટે એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી છે કરવામાં આવી છે। એ જ રીતે પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે હેવી ટુ વેરી હેવી રેન એટ આઇસોલેટ પ્લેટેડ ત્યાં આગળ પણ પાટણની અંદર પણ સારો વરસાદ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો સાબરકાંઠામાં પણ આજે 4 તારીખમાં એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી છે તે હવામાન વિભાગ થકી કરવામાં છે। જોકે ગાંધીનગરની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ નીચે જો આપણે જોઈએ તો અન્ય જે જિલ્લાઓ છે ત્યાં આગળ પણ છે હવામાન વિભાગની આગાહી છે, પરંતુ અરવલ્લી, ખેડા, અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે યલો એલર્ટ છે। એ જ રીતે પંચમહાલમાં પણ યલો એલર્ટ છે અને હવે દાહોદ જિલ્લો જો જોઈએ તો દાહોદ જિલ્લામાં પણ યલો એલર્ટ છે આપવામાં આવ્યું છે। મહીસાગર, છોટાઉદેપુર સહિતના જે તમામ જે જિલ્લાઓ છે, નર્મદા, ત્યારબાદ દક્ષિણની જો વાત કરીએ તો દક્ષિણમાં પણ સુરત વિસ્તાર આપ જોઈ શકો છો, સુરત જિલ્લામાં વેરી ટુ વેરી હેવી રેનની આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે। ત્યારબાદ સૌથી વધારે એક્સ્ટ્રીમલી હેવી રેન છે દક્ષિણની અંદર નવસારી જિલ્લામાં, જેમ વિંડીમાં જે રીતે બતાવી રહ્યા હતા વિંડીમાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેન છે એ નવસારીની અંદર બતાવી રહ્યું છે અને 7 વાગ્યા સુધીની જે આગાહી કરવામાં આવી છે એ રીતે વલસાડ 4 ઓગસ્ટ ડે 1ની જે આગાહી છે એમાં વલસાડ, તાપીમાં થોડો ઓછો વરસાદ રહેશે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ, વલસાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। દમણની અંદર પણ એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી છે કરવામાં આવી છે અને હવે જે નાવકાશ થકી જે આગાહી કરવામાં આવી છે સાંજના 7 વાગ્યા સુધીની એ આપણે જોઈએ। આ ગુજરાતનો આખું મેપ છે, ગુજરાતના મેપની અંદર 9 વાગ્યા સુધી જે આગાહી કરવામાં આવે છે એ આગાહીની અંદર આઇસોલેટેડ પ્લેસ છે 7 વાગ્યા સુધીમાં આપને અગાઉ જે બતાવ્યું એ આખા દિવસની આગાહી હતી, પરંતુ હવામાન વિભાગ નાવકાશ થકી થંડરસ્ટોર્મની પણ આગાહી કરે છે અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ છે બતાવવામાં આવ્યો છે। મેક્સિમમ વિન્ડની સ્પીડ છે 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। વરસાદ અનુમાન લગાવવામાં આવ્યું છે કે 15 mm વરસાદ 1 કલાકની અંદર ખાબકી શકે છે નવસારીની અંદર, વલસાડની અંદર માફ કરશો। અને ત્યારબાદ જો જોઈએ બીજો જે જિલ્લો છે નવસારીની અંદર પણ એ જ રીતે ભારે વરસાદની આગાહી 7 વાગ્યા સુધીની અહીંયા વેલિડ અપ ટુ 1900 એટલે કે 7 વાગ્યા સુધીની આગાહી નાવકાશ થકી છે, જેમાં પણ 15 mm કરતાં વધારે વરસાદ છે વરસી શકે છે। એ જ રીતે બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો 7 વાગ્યા સુધીની આગાહી નાવકાશ થકી 5 થી 15 mm વરસાદ અને એમાં જે હવાની સ્પીડ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। એ જ રીતે અન્ય જિલ્લાઓની જો વાત કરીએ તો અન્ય જિલ્લાઓમાં પણ સાબરકાંઠામાં જોઈએ તો સાબરકાંઠામાં પણ 5 થી 15 mm વરસાદ છે વરસી શકે છે, ઓરેન્જ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે। અન્ય બીજા જિલ્લાઓ જોઈએ તો બીજા જિલ્લાઓમાં અરવલ્લી, સાબરકાંઠાને અડીને આવેલો જિલ્લો, ત્યાં પણ 7 વાગ્યા સુધી થોડો વરસાદ સારો રહે એટલે કે 5 થી 15 mm વરસાદ વરસી શકે છે તેવી આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે। વિંડી સાથે નાવકાસ્ટ અને નાવકાસ્ટ પછી એટલે કે આવનારા 8 ઓગસ્ટ સુધીમાં વરસાદ કેટલો વરસી શકે છે, કયા જિલ્લાઓને એલર્ટ ઉપર મૂકવામાં આવે છે, જેમાં આજના દિવસે દક્ષિણના નવસારી, સુરત અને વલસાડ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, પાલનપુર, અરવલ્લી અને સાબરકાંઠાના સહિતના જે જિલ્લાઓ છે ત્યાં આગળ 7 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ થકી કરવામાં આવી છે।